કુરિયરની ઓફિસમાંથી 3 લાખના પ્રતિબંધિત સિગારેટના 2000 પેકેટ સાથે 3 આરોપી ઝડપાયા. પચરંગી શહેરમાં વધુ એક વખત વિદેશી સિગારેટની હેરાફેરીનો પર્દાફાશ થયો. 3 આરોપી હાજર ન મળ્યા. જથ્થો અમદાવાદના ઈસમ મારફત મુંબઈ પહોંચાડવાનો હતો. મિની મુંબઈ ગણાતા પચરંગી ગાંધીધામમાં વધુ એક વખત પોલીસે પ્રતિબંધિત વિદેશી સિગારેટના વેપલાનો પર્દાફાશ કર્યો છે, જેમાં એલસીબીએ શિવશક્તિ કાર્ગો મૂવર્સ કુરિયરની ઓફિસમાં દરોડો પાડી ₹3 લાખની કિંમતના પ્રતિબંધિત વિદેશી સિગારેટના 2000 પેકેટ જે અમદાવાદના ઈસમ મારફત મુંબઈ મોકલવાની પેરવી કરી રહેલા 3 આરોપીની અટક કરી હતી. એલસીબી પીઆઈ NN ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ગાંધીધામ શહેર વિસ્તારમાં ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામનો વિષ્ણુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અને પ્રમોદ કિશન જાંગીડ ગેરકાયદેસર રીતે આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વગરની પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જથ્થો લઈ આવ્યા છે અને રેડક્રોસ 4 રસ્તા પાસે આવેલી શિવશક્તિ મૂવર્સ કુરિયરના સંચાલક જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ મકવાણાની ઓફિસમાં સાથે મળી આ સિગારેટના પાર્સલ કુરિયર મારફત બહાર સપ્લાય કરી રહ્યા છે. આ બાતમીના આધારે શિવશક્તિ મૂવર્સ કુરિયરની ઓફિસમાં દરોડો પાડી તલાશી લેતા ₹3 લાખની કિંમતના પ્રતિબંધિત વિદેશી સિગારેટના 2000 પેકેટ મળી આવતા જીતેન્દ્રકુમાર, વિષ્ણુ અને પ્રમોદની અટક કરી 2 મોબાઈલ સહિત ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી વિષ્ણુની પૂછપરછમાં આ સિગારેટનો જથ્થો તેનો ભાઈ અનુજ ઉર્ફે બબલુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અને પ્રમોદ લઈ આવ્યા હતા અને અમદાવાદના અમિત નામના ઈસમ મારફત મુંબઈના સુનિલ ઉર્ફે મામાને મોકલવાનો પ્લાન હતો. પોલીસે હાજર ન મળેલા 3 સહિત 6 સામે 2 ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. મુન્દ્રામાં શિપિંગ કંપનીના એજન્ટો પાસે ખરીદી ગાંધીધામની કુરિયરની ઓફિસમાં પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે પકડાયેલા આરોપીએ પોતાની પૂછપરછમાં જણાવ્યા મુજબ આ સિગારેટનો જથ્થો પ્રમોદ કિશન જાંગીડ અને અનુજ ઉર્ફે બબલુ જગદીશ પ્રસાદ અગ્રવાલે મુન્દ્રા ખાતે અલગ અલગ શિપિંગ કંપનીના એજન્ટો પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. TV18 ન્યૂઝ, ગાંધીધામ.